માણસ રાખેલ છે પણ માણસ રાખેલ છે, માણસને 20,000 પગાર આપું છું, છતાં અમે 2 માણસ મથવાનું ડેલી સવારમાં 4 વાગે ઉઠી જવાનું, સવારમાં 4 વાગે ઉઠી ભેળું કામ કરાવવાનું, વાડાનું છાણ ઉપડાવવાનું, ઘાસચારો વટાવવાનો, તબેલો સાફ સફાઈ કરવાની, ગાયું નવડાવવાની, પશુપાલન બધું પૂરતું ધ્યાન રાખવાનું. એવું વિચાર ના આવે કે આ તો મોણા રાખેલ છે, આપણે શું કરવું? આ ધંધો એક મીઠું ઝેર છે. હા સાચા. જો ધ્યાન આલે તો આમાં રૂપિયો બંધ વાર ન થાય. સાચી વાત છે. માણસને ભરોસે મુકાવો તો બહુટા જમી વેચાવે. ધ્યાન પૂરું રાખવું. મિત્રો 2 પાસા છે, સમજી વિચારીને જોઈ લેવાનું. સાયલેજ ને ઘઉંના ભૂસા માટે મેં 130 લીટર દૂધ ભરાયેલું છે, 1 ટકે 260 લીટર દૂધ દિવસનો મારો જાતો, પણ સાયલેજ ને ઘવાની જ છારીમાં. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. એકતા ડેરી ફાર્મિંગ એટલે પશુપાલનની અંદર અનુભવની દુનિયા. મિત્રો, આજ આપણી મુલાકાત છે વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ભડવેલ ગામે. ભડવેલ ગામે અભયરામ આસલને ત્યાં એકવાર એમનો આપણે પરિચય લઈ લઈએ, પછી આપણે ચાલુ કરીએ. મહારાજ, તમે એકવાર તમારો પરિચય આપો એટલે પછી આપણે ચાલુ કરીએ. મારો પરિચય, મારું ગામ છે ભડવેલ, વાવ તાલુકો, જિલ્લો વાવથરા. જમીન કેટલી, કેટલું ભણ્યા એ પરિચય આપો. હું હાલમાં તો 5 ધોરણ જ ભણેલો છું ને જમીન મારા કને અત્યારે લગભગ 12-12.5 વીઘા જમીન. પહેલા શું બિઝનેસ કરતા હતા? પહેલા હું રસોડાનું કેટરર્સનું કામ કરતો. ઘરનું હતું? અમે 2 જણાને પાર્ટનર હતી. સારું રહેતું? એમાં સારું બેનિફિટ સારું રહેતું હતું, પણ એ સમય પ્રમાણે જોતા એવું થયું કાંક ઘરનો ધંધો કરીએ. એ ઘરનો હતો? ઘરનો હતો, પણ એ રાત દિવસ મહેનત ઘણી કરવી પડતી, ઉજાગરા થાય, પછી રાતે આથી બીજે ગામથી ત્રીજે ગામ રિક્સ લેવું પડે, રાતના ઉજાગરા હોય. અત્યારે માણસો સાધન લઈને ગાડીઓ લઈને કેવી રીતે હેડે, બીક આવતી હોય, કેમ કે 4-4, 5-5 મજૂર હોય, કોઈને થાય તો જવાબદારી સંપૂર્ણ આપણી રહેતી. એમ જો કંઈક નવું કરીએ પશુપાલનનું કરો, સારું બેનિફિટ રહે, વિચાર આવે પશુપાલનનું કરીએ. અંદર લાગતું પશુપાલનમાં મજા છે એવું લાગતું હતું અંદર? એટલે આ ગામમાં પહેલા પશુપાલન કરતા પહેલા તમને કેવું અંદરથી લાગતું હતું અને હવે કેવું લાગે? એટલે પેલો બીક એવી ડર રહી કે પશુપાલન કરો, પણ સાહસ વાણી સીધી નહીં, સાહસ એક કર્યું. 2 સમજુ માણસો પણ માહિતી આપણે લીધી કે પશુપાલન નું કે તો એ આમ 2 વાત કરતા કે કરાય ખરી ને આવડું બધું રિક્સ લેવાય નહીં, આવી વાત કરતા. તો આપણે ભગવાન કૃષ્ણ ભગવાનનું ભોળેનાથનું નામ લઈને કીધું ભોળેનાથ કરે તે સાચી. કેટલા સમય પહેલા કર્યો ચાલુ હતું? આ તબેલો મેં ખરીદી પશુની કરી મેં પહેલા મહિનાની 7 તારીખે લાવી. કન્સ્ટ્રક્શન જે છે કેટલા બાય કેટલા? 60 બાય 60. 60 બાય 60. કેટલો ખર્ચો આવ્યો? કન્સ્ટ્રક્શન કરવાનો કેટલો ખર્ચો આવ્યો? અંદાજે રહેવા માટેનો, દેસાઈની રહેવા માટેનું ઢાળ્યું 30 બાય 12 નું બનાવેલું છે. એનું નાનું થઈને અંદાજે 7-7.5 લાખ રૂપિયાનો ખર્ચો. બધું આખે આખું નીચે તળિયું બીજું બધું ટોટલ આવી. પેલા એમનું કન્સ્ટ્રક્શન કર્યું અને પછી ગાયો લાવી. ગાયો ક્યાંથી ખરીદી? ગાયો ગંગાનગર. ગંગાનગર બધી ત્યાંથી લઈ, અહીંથી લઈ કરી? ના, 9 ગાયો ગંગાનગરથી લીધી, 4 ગાયો હાલમાં એની લોકલ છે. કેટલા સમય પહેલા ત્યાં ગયા હતા? શિયાળામાં લાવી? શિયાળામાં પહેલા મહિનાની 1 તારીખનો ઉગ્યો હતો, 7 તારીખનો લાવી ગયા. મહિનો 1.5 મહિનો શિયાળા જેવું રહ્યું. ત્યાં બધી ગાયો ગાભણ લીધી હતી, ત્યાં રાખ્યા પછી 4 ગાયો ત્યાં વિયાઈ ગઈ હતી, બાકીની બધી અહીં. શું ભાવમાં પડી ત્યાંથી ગાયો? ત્યાં મારે સરેરાશ ભાડું, આપણો ખર્ચો, ત્યાં દલાલી આપવા, ત્યાં ગાડી લઈને ફર્યા, એનો બધો ખર્ચો ચડાવતો મારે 97,700 એક ગાય ત્યાં ઉતરી. એક ગાય પૂંઠે પડે? બધી વિયાઈ ગઈ? બધી વિયાઈ ગઈ. કેવું દૂધ હાલે બધી ગાયો? હાલમાં 12 ગાયો દૂધ હાલે છે. આટલા દિવસ હવે ગરમી પડવા મળી એટલે દૂધ કપાણું છે ને કે 130 થી 35 લીટર દૂધ મારું જાતું. મતલબ પર ગાય તમારે 11-11.5 ની એવરેજ પડે? પર ગાય મૂળ 11-12 લીટર ની સરેરાશ પડતી ઉનાળામાં. હવે આ 2 દિવસથી જે ગરમી પડી, અત્યારે હાલમાં 115 થી 16-17 લીટર દૂધ જાય હાલમાં. મતલબ થોડું ઘટ્યું. ગરમી ઘણી પડે છે. માણસ રાખેલ છે કોઈ? દેસાઈ 2 રાખેલા.
તો જાતે અમે અત્યારે ભેળું કામ કરાવીએ. તમે કરાવો. હા, આ ટોપિક છે મિત્રો. માણસ રાખેલ છે પણ માણસ રાખેલ છે, માણસને 20,000 પગાર આપું છું, છતાં અમે 2 માણસ મથવાનું ડેલી સવારમાં 4 વાગે ઉઠી જવાનું, સવારમાં 4 વાગે ઉઠી ભેળું કામ કરાવવાનું, વાડાનું છાણ ઉપડાવવાનું, ઘાસચારો વઢાવવાનો, તબેલો સાફ સફાઈ કરવાની, ગાયું નવડાવવાની, પશુપાલન બધું પૂરતું ધ્યાન રાખવાનું. એવો વિચાર ના આવે કે આ તો મોણા રાખેલ છે, આપણે શું કરવું? એવો વિચાર એવું છે કે આમ જનરલ ગણો તો આ તબેલાની અંદર અત્યારે કાંઈ નહીં તો પશુની બધી ટોટલ આપણે કિંમત ગણવા જાય તો 30 થી 32 લાખનું મૂડી રોકાણ છે. હા, માણસને ભરોસે આ એક મીઠું, આ ધંધો એક મીઠું ઝેર છે. જો ધ્યાન આલે તો આમાં રૂપિયો બંધ વાર ન થાય. સાચી વાત છે. માણસને ભરોસે મુકાવો તો બહુટા જમી વેચાણ. ધ્યાન પૂરું રાખવું મિત્રો. 2 પાસા છે, સમજી વિચારીને જોઈ લેવાનું. ધ્યાન આલો, જેમણે વાત કરી કે માણસ રાખેલ છે છતાં અમે સવારે 4 વાગે ઉઠો, દુઓ મશીન થી દુઓ, જાતે દુઓ? જાતે. મશીન લાવેલું છે. તો કેમ નહીં દુઓ? મશીન લાવવામાં એમાં હાથે દોવામાં મને થોડુંક સારું લાગે. મશીન લાવેલું છે, કદાચ સમય સંજોગે દેસાઈઓનું ક્યાંય બહાર જવાનું થાય, 2 જણાથી આટલું બોળું પશુપાલન હોય તો પછી મિલ્કિંગ ન થાય, તો મશીન હોય તો થોડુંક આપણને રાહત મળે. અમે મશીનનો ઉપયોગ હજી સુધી કર્યો જ નહીં, લાઈન મેલી દીધું. ઘાસચારામાં શું શું નાખો? ઘાસચારામાં હાલમાં તો જે 2 ટાઈમ નિયર કરો? બે જ ની યાર. લીલું હુકું મિક્સ? સવારમાં લીલું, હોજે ઘવાનું ભૂસું ને સાયલેજ મકાઈનું પરફેક્ટ પરફેક્ટ ના એવું. સાયલેજ મિત્રો, સાયલેજ એચએફ ગાય રાખતા હોય તો સાયલેજ ની થોડી નીડ વધારે રહે, કારણ કે દૂધ ન કાપે. મારા કને સાહેબ હમણાં વચમાં 2-3 મહિના લીલું ઘાસચારો હતો જ નહીં બિલકુલ. કે તબેલો બનાવ્યો આવો પણ અનુભવ પેલો હતો જ નહીં કે તબેલા પેલો આપણે ઘાસચારો કરવો. તબેલો બનાવી નાખ્યો, પશુ લાવી દીધો પણ ઘાસચારો નહીં. ઘાસચારો જો કે બીજો શિયાળુ પાક રાયડું ના ઉભું હતું ખેતરમાં, હવે જમીન નવરી થઈ નહીં. એટલે સાયલેજ ને ઘવાના ભૂસા માટે મેં 130 લીટર દૂધ ભરાયેલું છે 1 ટકે. 260 લીટર દૂધ દિવસનો મારો જતો, પણ સાયલેજ ને ઘવાની જ છારીમાં. એટલે સાયલેજ એક એવી વસ્તુ છે દૂધનો પ્રોડક્ટ કપાવા નહીં દેતી. મિનરલ કેવું કઈ આપો છો ગાયોને? મિનરલ આપો. એવું? હા, સરસ. હવે મિત્રો, એમણે અંદર જે કામ કર્યું છે અને એ આપણે ખાલી વ્યવસ્થિત નજર મારવાની છે કે કઈ રીતે કર્યું છે, શું કર્યું છે, અને એમની બધી ગાયો હું તમને વ્યવસ્થિત બતાવું. અમલાવ કરું. આ કેમ લાગ્યો? આ ગાયો માટે છે. આ ગીરલેન્ડો બનાવવા માટે. આવો શોખ? હા, ગીરલેન્ડો ઉપર જવું છે. ગીરલેન્ડોમાં શું કે બીમારી ઓછી આવે. આ મિત્રો, ગીરલેન્ડો ઉપર મારો વિડીયો હતો કે એચએફ અને ગીરને બંનેને ક્રોસ કરો એટલે ગીરલેન્ડો કહેવાય. મતલબ એઆઈ બીજું કરાવ્યું હતું ગાયોને કોઈ દિવસ? નહીં, હવે કરાવું. ના, પહેલા ગાયોને એઆઈ કરાય, રિપીટ થયું, પ્રોબ્લેમ આવ્યો તો કોઈ? રિપીટ થયો તો પ્રોબ્લેમ આવ્યો તાર જ આ લાવ્યો ગીરલેન્ડો. આની અંદર જો સક્સેસ ગયા ગીરલેન્ડો તો આગળ જતા બોલ ફાયદો છે, ક્યાંક નુકસાન છે. પણ હવે આગળ બચ્ચા આવે ને બચ્ચા કેવું દૂધ આપે એના ઉપર ડિપેન્ડ કરે. પણ એક વસ્તુ ફાયદો કે ગમે એટલી ગરમી થશે ને તો આવનાર પેઢી છે એ ગરમી નહીં લગાડે ને માથ જેવું દૂધ જુએ એવું મળી શકે. આવો એક વખત. અને પેડિગ્રી જોઈને લાવ્યો કે પછી? સારો છે આટલો, બહુ સારો. ઉપર એમણે ફુગર લગાયા છે કે નથી કીચડ થતું અને નથી એકદમ ઉપર જે એર રહેવું જોઈએ. પતરા અને ગાયની વચ્ચેનો જે મતલબ જે ગરમી વાળો મતલબ એરિયા છે, વધારે પડતો ધૂપ મતલબ ગરમી પડે ને તાપના કારણે પશુ હેરાન થાય હોફે, તો એ ઠંડક રહે ને કીચડ થાય ને મસ્ટાઇટિસ થવાનો ભય રહે. એટલે એવી ટાઈપના લગાયા, પંખા લગાવેલા છે. અને આ 2 બાજુ કેમ બાંધો છો? 2 બાજુ બસ એવો વિચાર્યો કે ઓછી જગ્યામાં પણ તકલીફ વાળું રહી શકે. ના, નહીં, એવું રિસ્ક નહીં રહેતું. આ બધું ઘણી વખત તકલીફ. તો એવી ટાઈપનું છે. અને ભેંસો કેટલી છે ટોટલ? ભેંસો હાલમાં 2 જ. અને ગીર ગાયો 2. આટલું બધું રાખવાનું છે કે એચએફ રાખવી, ગીર રાખવી? આ સ્પેશિયલ ગીર ગાયો આપણા ઘર માટે, દૂધ ખાવા માટે, ઘી. આ બધું અમારા માટે એચએફ? આ બધું તમારે ખાવાનું? એ તો સ્વાભાવિક છે. મતલબ કોઈ એનાથી કોઈ થતું નથી એચએફ ગાયથી, પણ એક બિઝનેસ કે ભાઈ માણસ બિઝનેસ માટે ગાય રાખે છે. કેવું રે ગીર ગાય? તમને ગીર ગાય સારું? એ ગીર પછી લાવી? ના, પહેલી લાવી. 12 મહિનાથી પહેલા લાવી હતી જેમ. ને ભેંસો તો મારે ઠીક પરંપરાથી ચાલી ગયા, ઘરને ઉછે છે બધું. એવું? આ ભેંસ મારે
16 વેન વિયાણી, આ 17મું વેન 6 મહિના કાપણ છે. હા હા હા. આ પેલા મોયડી બોધેલી બીજ. એવો વિચાર નથી આવતો મહારાજ કે તબેલો કર્યો, આપણે ક્યાં જવું હોય લગ્ન પ્રસંગની અંદર કે બીજે ક્યાંય અટવાઈ ગયા, સવારમાં 4 વાગે ઉઠો, હા. જલ્દી કામ, 9 વાગે ફ્રી, પાછો હોજે 4 વાગે કામ કરો. એમ નહીં, કદાચ માનો કે 2 દિવસ જવું હોય તો 2 દિવસ માસ છે કરી લે. જઈ શકો. હા ગમે ત્યાં જવું હોય જવાય. એવું 2 દિવસ માટે ગમે એટલું બહાર જવું હોય તો માણસ પોતપોતાને સંભાળી લે. નુકસાન થાય તો આઈને પાછો આપણે રિકવરી કરી લે. બીજું જો 2 દિવસ રોકાવાનું હોય તો એડજસ્ટમેન્ટ 1 દિવસમાં રિટર્ન આવતા રહો. પણ કહેવાનો મતલબ પશુપાલન કરવાનું ક્યાંય નથી જવરાતું ને આ વાતો કઈ ખોટી. જવું હોય તો ગમે ત્યાં જવરાય. ખૂબ મજૂરી છે એવું સાચું? એના ટાઈમ ટેબલ થી કામ કરો તો મજૂરી નથી. હા ટાઈમ ટેબલ કામ કરો. એક તો પહેલું જ પશુપાલનમાં 9 વાગે નિયત થઈ જાય હા રાઈટ. ને 4 વાગ્યા સુધી નોન સ્ટોપ પશુને બેઠું હોય ને વાગોળવા જ દેવું. બસ એની રીતે ઊભું થાય, પાણી પીએ, 2 નંબરની વાત છે. તબેલાની અંદર 9 થી 4 તબેલામાં આવવાનું જ નહીં. એની રીતે બેઠું રહે. બેઠો બેઠો વગાડે. હવે એમને મતલબ એક ખુલ્લો વાડો બનાવે છે, એ રાત્રે બધી વાડામાં જતી રહે, બધી વાર દિવસો આવતી રહે, દિવસે રાત્રે ખુલ્લા વાડામાં બેસે એટલે કોઈ ટેન્શન. ગરમીની મોસમમાં અત્યારે દિવસે અહીં લાવવાની ને રાતે વાડા મૂકી દેવાની. ચોમાસામાં એવું હોય કે વરસાદ એવું નથી, દિવસે વાડામાં ઉભી રહે. હા રાઈટ. ગરમી બીજી ન હોય, દિવસે વાડામાં રહી ગઈ. હા રાઈટ. શિયાળામાં ઘણી વખત જેટલું પશુ ખુલ્લામાં રહે એટલું સારું. બેનિફિટ સારું, મસ્કાઈડ ન થાય, એનો પગ બીજો ફરે એટલે સારું રહે. રાઈટ. કોઈ પણ પશુ મતલબ જે નવા માણસો છે, નવા લોકો છે, જેમણે કોઈ બિઝનેસ છે, તમે જેમ કે કેટર્સમાં હતા ને આમ આવ્યા, બીજા કોઈ લોકો નાના મોટો બિઝનેસ કરતા, એને આ પશુપાલનમાં આવવું હોય, તમારી શું સલાહ રહેશે? પશુપાલનમાં સાહેબ સારામાં સારું પશુપાલન. મહારાજ જો ના ના સાચું બોલાય, સાચું કારણ કે પશુપાલનમાં જો મગજ શક્તિ, તમારો પોતાનું આત્મા બળ, મનોબળથી કામ કરો તો સારામાં સારું. અત્યારે જો 4000 રૂપિયા જે તો પેલા છોણિયું ખાતર મળતું નહીં. મારા કને અમે આમ તો અત્યારે હવે મારા ભાઈએ ભાગ પડતો મારા કને 12-13 વીઘા જમીન આવી. નકા હાલમાં મારા કને 50 વીઘા જમીન છે અમારા 4 ભાઈઓની. તો ખાતર વગર અત્યારે કોઈ થતું નથી. યુરિયા જે આ બધું રાસાયણિક ખાતર થી આપણે જમીન બાળી નાખેલી. અમે એવું વિચાર્યું કે તબેલાની અંદર કાંઈ ન મળે તો આપણા ખેતરની અંદર ખાતર તો પૂરો પડે કે ન પડે. મેન તો મેં ખાતર સારું કરીને જ મગજમાં આવી પીન બેહી ગઈ કે તબેલો કરવો. આ 4000 રૂપિયા જે સમજુ માણસ ખાતર, કોઈ ખાતર કરમ વેચે, ખાતર વેચે. ખાતર અત્યારે મહત્વ છે ખેડૂત માટે. રાસાયણિક અત્યારે જો કેન્સર નો અત્યારે બીમારી વધી ગઈ. પેલા કોઈને એટેક આવતા, હાર્ટનો પ્રોબ્લેમ કે કેન્સર કે આવું કોઈ પ્રોબ્લેમ થતો ઓછો થતો. ને અત્યારે ગામડું એવું કોઈ ખાલી નહીં કે એ ગામની અંદર કોઈને કેન્સર ન હોય. બરાબર. એટલે રાસાયણિક ખાતર ઓછો વાપરવો, છોણિયા ખાતર માથે ધ્યાન ઘણું આવવું. જેટલી ઓર્ગેનિક ખેતી કરશો એટલું આપણા માટે સારું છે. ખાતર બધું અંદર જાય ને બધું. અત્યારે મળમૂત્ર બધું ઘાસચારામાં જાય. આ ઘાસચારામાં હજી સુધી યુરિયા નહીં નાખેલું. એટલે યુરિયા ના નાખે એટલે બીમારી ઓછી જ આવવાની. ને પશુમાં એનો બધું સારું હચવાઈ રહ્યો આપણા માટે. તો મિત્રો આ હતા અભિરામ મહારાજ. બહુ સારી વાતો કરી અને એમની પાસે જાણવા મળ્યું. એક નવા જ હતા, એવું નતું કે એમના મતલબ નાના મોટું આપણા ફાધર હોય, આપણી પેઢીઓથી પશુપાલન તો કરતા જ આવે, એ પણ આ ધંધામાં આવ્યા, વ્યવસ્થિત રીતે ચાલુ છે. હજી આઉટપુટ ઇનપુટ એમનું કેટલા મહિનાથી લાવવાનું ચાલુ કર્યા? સાહેબ 5મો મહિનો. 5 મહિના. પહેલા મહિનાની 7 તારીખે લાવી. સ્ટાર્ટઅપ જ છે, બહુ વ્યવસ્થિત મોટિવેટ છે અને લોંગ સુધી ચાલશે. ફર્સ્ટ ક્લાસ. અંદરથી એમને હતાશા નથી થતી? ના ના ના, હજી તો વધારવાની ગણતરી. હા તો બરાબર. ન કે હજી 9મો કે 10મા મહિનામાં એક ગાડી ગંગાનગર થી ગાય લાવી. 9 ગાયની ખરીદી કરીને લાવવાની ફાઇનલ. વધારવી એ ડન કરેલું જ કે 9 જેવું ગરમીની મોસમ ઓછી થાય એટલે લાવવી એટલે લાવવી. મિત્રો આ હતા આપડે અત્યારે તબેલાની અંદર 52 પશુ વધવાની ક્ષમતા તબેલામાં છે. 52 પશુ આવે. 4 ગમેણી કરેલી છે, 3 ગમેણીમાં તળિયું પાકું છે, 1 ગમેણ આપણે કાચું રાખેલું છે.
વીઆઈ કરે હા ના ઓછામાં ગમે તે કોઈ બીમાર છે આ છે ના એવી આ બાજુ બાવલે વધારે આવ્યું હોય તો કાચામાં રહે તો સારું રહે. ધન્યવાદ.